મિત્રો, દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી આફતના કારણે સુરત શહેર અને જિલ્લામાં ભારે તબાહી મચી છે. સોમવારે 5 ઇંચથી વધુ વરસાદ પડ્યા બાદ મંગળવારે વહેલી સવારથી જ ફરી મુશળધાર વરસાદ શરૂ થયો હતો. આ કુદરતી આફતના કારણે સુરતના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને સોસાયટીમાં કેડસમાં પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન પૂરી રીતે ખોરવાઈ ગયું હતું. સરકારી અહેવાલો જે સામે આવી રહ્યા છે તેના મુજબ પૂર જેવી આ સ્થિતિમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતના સમાચાર પણ મીડિયા અહેવાલો માધ્યમથી સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વહીવટી તંત્રે તાત્કાલિક પગલાં લઈને અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. પૂરના કારણે જે પાણી ભરાઈ ગયેલા છે તેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પોલીસ જવાનો પાણીમાં ગળાડૂબ થઈને ભૂખ્યા તરસ્યા રહીને પણ સ્થાનિક લોકોને અને નાના બાળકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનું પ્રશંસનીય કામ કરી રહ્યા છે. સરકારી આંકડાઓ અનુસાર મંગળવારે સાંજના સમય સુધીમાં અંદાજિત 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સુરત જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ કામરેજમાં 12 ઇંચ જેટલો નોંધાયો છે, જ્યારે સુરત શહેરમાં 10 ઇંચ અને પલસાણામાં 9.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ આફત વચ્ચે સુરતમાં 4 લોકોના કથિત મોત થયા છે તેવા પણ સમાચાર મીડિયા રિપોર્ટમાં સામે આવ્યા છે. કાનૂની અહેવાલો જે સામે આવ્યા છે તેના અનુસંધાને એક બાળકીનું કરંટ લાગવાથી અને એક મહિલાનું વીજળી પડવાથી મોત થયું છે, જ્યારે અન્ય એક ઘટનામાં 2 મિત્રોના કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યા છે. સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી તપાસ શરૂ કરી છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી ભારતીય રાજનીતિ, ગુજરાતના અને આંતરરાષ્ટ્રીયના સાચા અને સચોટ સમાચાર તમારા સુધી પહોંચતા રહે. સુરતના કતારગામ, ભેસ્તાન, વરાછા, મોટા વરાછા અને ઊંધના દરવાજા જેવા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ભરાઈ ગયા હતા. લોકો પોતાના ઘરોમાં કેદ થઈ જતા વહીવટી તંત્ર દ્વારા હોડીઓ અને ટ્રેક્ટરોની મદદથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ પૂરની સ્થિતિ વચ્ચે સુરતમાં એક મોટી આફત આવતા પણ ટળી ગઈ હતી. ખંભાતથી સુરત આવી રહેલી સરકારી એસટી બસ બપોરે 12 વાગ્યાની આસપાસ સહારા દરવાજા નજીક પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી. આ બસમાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત કુલ 28 મુસાફરો સવાર હતા. રસ્તા પર પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું અને મુસાફરોના જીવ જોખમમાં હતા. આ મુશ્કેલ સમયમાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સ્થાનિક ટ્રેક્ટરની મદદથી માત્ર 25 મિનિટમાં તમામ મુસાફરોને એક પછી એક સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આખી આફતમાં સુરત શહેર પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો જમીન પર ઉતરીને ખૂબ જ પ્રશંસનીય કામ કરી રહ્યા છે. સરથાણા વિસ્તારમાં જ્યારે પૂરના પાણી એક શાળાની અંદર ઘૂસી ગયા ત્યારે પોલીસે ભારે મહેનત કરી હતી. પોલીસે શાળામાંથી 47 બાળકો અને 12 સ્ટાફના માણસો સહિત 49 લોકોને પાણીમાંથી હેમખેમ બહાર કાઢ્યા હતા. શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના જવાનો ગેળાડૂબ પાણીમાં સતત નજર રાખીને ફસાયેલા નાગરિકોને જરૂરી મદદ પહોંચાડી રહ્યા છે. ભારે વરસાદના કારણે સુરતના ઊંધના દરવાજા વિસ્તારમાં 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે અનેક ગાડીઓ અને મોટરસાયકલ રસ્તાની વચ્ચે જ બંધ પડી ગયા હતા. પર્વત પાટિયાથી કડોદરા રોડ પર માત્ર 10 મિનિટમાં 40થી વધુ વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. વરાછા, કતારગામ, વેસુ અને ગોડાદરા જેવા મોટા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક પૂરી રીતે જામ થઈ ગયો હતો. કેટલાક વિસ્તારોમાં તો પાણી ભરાઈ જવાના કારણે લોકો પોતાના જીવના જોખમે રેલવેના પાટા ઓળંગતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગની અત્યંત ભારે આગાહીને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં મંગળવારે સત્તાવાર રજા જાહેર કરવામાં આવી હતી. સુરત જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં તમામ કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ રહેશે અને મામલતદાર કચેરીઓને સતત એલર્ટ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે તાપી નદી અત્યારે ભયજનક સપાટીએ નથી, તેથી નાગરિકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સરકારી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે. અત્યારે સ્થળાંતર લગભગ 1200 જેટલા વ્યક્તિઓનું સ્થળાંતર સુરત શહેરમાં કરવામાં આવ્યું છે અને સુરત જિલ્લામાં પણ અન્ય 2-3 તાલુકાઓમાં લગભગ
અલગ અલગ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યારે જે તાપી નદી છે તે ભયજનક સ્થિતિએ નથી અને ઉકાઈ ડેમનું પણ લેવલ જે છે અત્યારે ભયજનક સ્થિતિમાં નથી. મારી તમામ નાગરિકોને વિનંતી છે કે પાણી જે ભરાયું હોય અથવા તો અન્ય કોઈ પણ કારણસર ખૂબ જીવન જરૂરી મતલબ એકદમ અગત્યનું હોય તો જ બહાર નીકળે, અન્યથા ઘરે જ રહે અને શાસનને પોતાની કામગીરી કરવામાં સહકાર આપે. સુરત શહેર ઉપરાંત આસપાસના સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભારે બેટિંગ કરી હતી. સતત પડી રહેલા મુશળધાર વરસાદના કારણે નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પણ વહીવટી તંત્રએ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. આ વિસ્તારોની નદીઓમાં પણ પાણીની સપાટી સતત વધી રહી છે. ખાસ કરીને નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ પર સરકારી તંત્ર દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે આપત્તિ વ્યવસ્થા ટીમ એટલે કે ફાયર બ્રિગેડ અને જરૂરી બચાવ ટીમ મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. વરસાદના કારણે રસ્તાઓ પર મોટા વૃક્ષો ધરાશયી થવાની અનેક ફરિયાદો કંટ્રોલ રૂમમાં મળી છે. રસ્તાઓ સાફ કરવા માટે ફરી એકવાર જે ચાલુ થઈ જાય વાહન વ્યવહાર, તેના કારણે સરકારી કર્મચારીઓની ટીમ સતત જેસીબી મશીનો સાથે કામ કરી રહી છે. પોલીસના જવાનો પણ રસ્તાઓ પરથી પૂરના પાણી ઓછા ન થાય ત્યાં સુધી લોકોને સાવચેત કરી રહ્યા છે અને વાહનોને ડાયવર્ટ કરી રહ્યા છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. હવામાન વિભાગની નવી આગાહી અનુસાર આગામી થોડા કલાકોમાં રાજ્યમાં અનેક ભાગોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સરકારી કચેરીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની એજન્સીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. સુરતના કલેક્ટરે પણ નાગરિકોને વહીવટી તંત્રની સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા માટે ખાસ વિનંતી કરી છે. મુશળધાર વરસાદના કારણે સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મોટું આર્થિક નુકસાન થયું હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. પૂરના પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જવાથી અનાજ, ઘર વખરી અને કિંમતી સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. હજારો વેપારીઓ અને નાના ધંધાર્થીઓનું કામકાજ સંપૂર્ણ અટકી ગયું છે. શાકભાજીની આવક ઘટવાના કારણે આગામી દિવસોમાં સ્થાનિક બજારોમાં મોંઘવારી વધવાનો પણ ભય સેવાઈ રહ્યો છે. ખેતીના મોરચે પણ ચિંતાજનક અહેવાલો સામે આવી રહ્યા છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજારો એકર જમીનમાં પૂરના પાણી ફરી વળ્યા છે, જેના કારણે ચોમાસુ પાકને મોટું નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોને સેવાઈ રહી છે. સરકારી તંત્ર દ્વારા પૂરના પાણી ઓછા થયા બાદ નુકસાનીનો સાચો અંદાજ મેળવવા માટે સત્તાવાર સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી 2 થી 3 દિવસ સુધી હજુ પણ સાવચેત રહેવાની ચેતવણી આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહે છે તેને સતત એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને જરૂર પડે તો વધુ લોકોને આશ્રય સ્થાનો પર ખસેડવાની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, જેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને વધારેમાં વધારે શેર કરો. જય હિન્દ.